નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મિત્રો, આજે આ વિસ્તારોમાં કડાકા ફડાકા સાથે વરસાદ એટલે કે ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે, ત્યારે ઘણા તાલુકામાં મેઘરાજની પધરામણી કરી ચૂક્યા છે અને અમુક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું સાથે. ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે માટે પણ એક મહત્વની આગાહી કરાઈ છે. તે આગાહી મુજબ 27 જૂન રોજ ભારે વરસાદની સંભાવના છે અને આવતીકાલેથી અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મિત્રોને રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સામે આવેલા આંકડાને મુજબ કોડીનાર 3 ઇંચમાં વરસાદ પડ્યો છે. સુધારા આગાહી 26 જૂનથી 30 જૂન સુધી વરસાદની લઈને આગાહી કરવામાં આવી છે. મિત્રો, આગામી 2 દિવસોના શું નવા જૂની થશે મિત્રો, એટલે કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પોતાનું સોશિયલ મીડિયા આગાહી આપી છે, જેના તેમણે જણાવ્યું છે કે આ તારીખ 26 થી 27 જૂનના રોજ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી શકે છે અને આ 2 દિવસોમાં ગુજરાતમાં હવામાન ઘણા ફેરફારો જોવા મળી શકે અને 28 તારીખથી વરસાદને સર્વત્ર રાઉન્ડ ગણી શકાય છે. મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું છે કે 28 તારીખ જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે 4 કે 5 જુલાઈ સુધી ચાલે તેવી શક્યતા છે. આગામી કલાકમાં 10 ઇંચ વરસાદ એટલે કે રાજ્યમાં મોટા ભાગમાં વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ ગત મોડી રાત્રે ભારે વરસાદને રસ્તાઓ પાણી ગટરકાવ થયા હતા. ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેઓ જણાવ્યું છે કે આગામી 2 દિવસોમાં વરસાદ જોર વચ્ચેને 5 જુલાઈ બાદ ઘણા રાજ્યોમાં પૂર્વ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભાગમાં 4 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. તો મિત્રો, આ હતા આપણા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું કામ.